छाप तिलक सब छीन ले मोसे नैना मिला के छाप तिलक सब छीन ले मोसे नैना मिला के नैना मिला के नैना मिला के अरे जाते हो अरे जाते हो वो जाने जाना ए आखिरी सलाम लेके जाना चाहते हो जाने जाना आखिरी सलाम लेके जाना बाय 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 કોરી શાહ ફરી વખત હિંદ પર ચડાઈ કરી આવો તો મગજમાં ખ્યાલ રાખજો કે ઉના ઉચરતા લોહીના સાતણા સાધશું જ્વાળામુખી ફાટે એવી ગજરાથી ફાટશું અમે ત્યારે સમજો સા કે દર્શન દુલીના એ મુશ્કેલ છે જીતો પૃથ્વીરાજ એ ના બાળકોના ખેલ છે કા બાપુ આજ વેલા હા હો સવારમાં વેલો ઉઠો ડાયા માણસો કહે છે ને કે વેલું ઉઠવું સારું વેલો એટલે 5 વાગે ઉઠો પછી સગડી કરીને તાપ્યો ત્યાં આવ્યા તરીભુવન પટેલ ચા કાઢ્યો ત્યાં આવ્યા હામંત સંઘ કહુંબો કાઢ્યો ત્યાં આવ્યા ઓઘુભા ફરીને ચા એ કાઢ્યો બાપુ નકામા વેલા ઉઠા મોડા ઉઠા હોત તો આ ચા પાણી ને નો બેસે માથેથી મોઢું એક છાણા બારી નાખ્યા ઓલા પાડોશી બિચારા રાયડું પાડે હે મૂંગો મર જીવલા મૂંગો મર આવા તો કાંઈ ખર્ચા રાજ માથે હડુડા જાય છે પણ તું રાજની ડેલીએથી આવ્યો છો ને ઠકરાણાને કાંઈ જોતું તો નથી ને હા બાપુ ઈલી કોરતી જાઉં છું મારા બાએ કેવું રહ્યું હે કે તારા બાપુને જઈને કેજે કે કોઠારમાં ધાર નાખે લોટ ઠામકો હોય નથી ભાઈ રે કેરી જીવલા દાણા પડીનું કેવું રહ્યું છે એમને જા કારભારીને હાંકલો કર કારભારી હાજર હો હાજર હો હાજર હો હેલો ઇજાઇનેસ હાઉ આર યુ મારા વાલા આ સેવકને શું યાદ કર્યા જોયું ને જીવલા અંગ્રેજીમાં કેવું ઘોટપીટ કરે છે જાણે ગઈઢી મેડમ બોલી હોય હા બાપુ રાજમાં કોકને તો અંગ્રેજી આવડવું જોઈએ ને આ વેપારીની પેઢી થોડી હે એલા કારભારી બજારમાંથી હારો જોઈને મણ એક બાજરો નવી રાણીના ઓરડે પહોંચાડવાની જોગવાઈ કરો પણ બાપુ ઈ મારા જેવા કારભારી માણાનું કામ નહીં હો એલા કારભારી માસ્તર જ્યાં રજા માથે હોય ત્યાં ફોજદારને નિશાળ નથી ભણાવવી પડતી હોનીને રાજના ખડિયા નથી ઉપાડવા પડતા પણ બાપુ ઓલું રૂપચંદ વાણિયું રહ્યું ઈ ઉધાર આપવાની હા ના કરે તો તેમાં જ કહું છું ને કે તમારા પગારમાંથી રૂપિયા ફગાવી દેજો પણ પાછી પાની કરતા નહીં પણ બાપુ પૂરેપૂરા 6 મહિના થયા હજી તમે પગાર ઠામકો આપ્યો નથી એલા કારભારી એમાં જાણ જેવા જાણ થઈને મુંજાઈ શું જાવશો ઈ માણેક બાજરામાંથી 5 શેર તમારે ત્યાં નાખતા આવજો પણ બાપુ મારા જેવા કારભારી માણાથી બાજરો ઉપાડીને બજાર હોહરું નીકળવું કેવી રીતે એલા તઈ રાજે આડા મારક થોડા બનાવ્યા છે હિમના થઈને હાલજો જાઓ પણ બાપુ ઈ પણ અને બણ હું કાંઈ સાંભળવા માંગતો નથી
ચીંધું ઈ કામ કરો, જટ જાઓ. ભલે બાપુ. એલા જીવલા, આ કારભારી તો જરાક બોદા લાગે છે. જૂના કારભારી તો હા 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 ઉજળમાં બગીચા દેખાડતો. હા બાપુ, એમ કારભાર કરવા ક્યાં સહેલી વાત છે. હાલો આપણે રાજમાં જવાનું મોડું થાય છે. હાલ જીવલા. હાલો બાપુ. બસ ધન્ય વાત છે ચામુંડની ભુજાને કે તેને મારી કીર્તિ તે દેશો દેશમાં વધારી. બોલો છો મહારાજ, તેની કીર્તિ નહીં પણ તેની સત્તા વધારી. એટલે આવલી રાય તમે કેવા શું માંગો છો? એ જ કે મહારાજ, ચામુંડાઈ તેમના ભાણે રેણુકુમારને રાજગાદી સોંપવાની રાજગાદી સોંપવાની ખટપટ મચાવી રહ્યો છે. મહારાજ ગજબ થઈ ગયો. એવો તે વળી શું ગજબ થઈ ગયો? સેનાપતિ ચામુંડાએ આપના સુંગર હાથીનો વ્રત કર્યો. તેને તેમ કરવાનું કારણ? તેના ભાણે જ રેણુકુમારને બચાવવાનું. જોયું મહારાજ, ઉછેર્યો સાપ દૂધભાઈ, ઉછેર્યો સાપ દૂધભાઈ આજ તમને ડંખે છે. અને વિશ્વાસમાં લઈ તમને રાત તમારું ઝંખે છે. પ્રપંચ પાસા લઈ હાથમાં ચોપાએ ઉછાળે છે. નથી ચાહતો હિત તમારું, એ તો સ્વાર્થને ભાડે છે. મહારાજ ઘોડીસા ચામુંડાથી 8મી વખત હાર પામેલ છે. તો હવે ઘોડીસા તે કદાપી છૂટો નહીં થાય. એ તો ક્યારનો છૂટો થઈ ગયો છે. કોની સત્તાથી? ચામુંડની સત્તાથી. સત્તા નથી સમ્રાટની, છે સત્તા ચામુંડની. જતાય તો જતો મહારાજ નહીતર આગળ ખાસો ખતા. અરે બતાવી મીઠું અમૃત ઝેર હરાર ભાઈ છે. અરે વફાદારી જોઉં છું ત્યાં ભયંકર કાળ તમારો દેખાય છે. આવલી રાય તમે જાઓ, સામેથી ચામુંડા આવતા જણાય છે, માટે હમણાં જ તેની ખબર લઉં છું. આવકારી લ્યો આપણે થોડું. ઇન્દ્ર સમ્રાટ પૃથ્વીરાજ નો જય. પધારો ચામુંડ. સુલતાન ક્યાં છે? મહારાજ, તેને તો મેં છોડી મૂક્યો. કઈ સત્તા ઉપર ને કઈ સત્તાના જોર પર? સમ્રાટ પૃથ્વીરાજની ઉજ્જવળ કીર્તિને ખાતર. છતાં મહારાજ, મુખ ઉપર આટલો બધો ક્રોધ. એટલા જ માટે ચામુંડ કે વસુંધરામાંથી વિશ્વાસ નામની વસ્તુનો તે વિનાશ થઈ ગયો છે. મિત્ર ભૂલે મિત્રતા, દેખતા દિલની દયા. વીર ભૂલે વીરતા, દેખતા દિલની દયા. ભૂલો છો મહારાજ, ભૂલો છો. અરે આપ કાજે મોતને સન્માન પણ આ ચામુંડના. દેશ કાજે આ પ્રાણ પણ કુરબાન છે આ ચામુંડના. તો પછી શૃંગાર હાથીનું વધ કરવાનું પ્રયોજન શું? મારા ભાણેજ રેણુકુમારના બચાવ ખાતર. એ જ ને કે મારા જીવતા મારા કરતા તને તારો ભાણેજ વેણુકુમાર તે વધારે વાલો. મારા જીવતા તારા ભાણેજને રાજગાદી સોંપવી અને સર્વ સત્તાધીશ થવાની તારી ઉમ્મીદ છે, એ જ ને? અફસોસ, અફસોસ. ભૂલો છો મહારાજ, ભૂલો છો. કોઈના ભંભેરવાથી ભરમાય આ ચામુંડના નિમકહરા જીગર ઉપર શંકાના કાતિલ કુહાડા ના ઉગામો. અને જો એમ જ થશે તો ખચી તક જાણજો, સ્વાધીનતા દેશની ઝાંખી થઈ ચાલી જશે. સુંદર કડી સ્વતંત્રતાની ઓલા પરદેશીઓ ચૂંટી જશે. આ દેશ ખાલી થઈ જશે તો વિલ્લા તે ખૂટી જશે. તારી શબ્દ રૂપી જાળમાં ફસાય તેવો પૃથ્વીરાજ કાંઈ નાનો બાળક નથી. પ્રતિહાર બોલાવો તેમના મોટા ભાઈ કૈમાસને. જેવી મહારાજની આજ્ઞા. ચામુંડના હાથમાં લોખંડની બેડીઓ નાખો અને તેની શમશેર તે ખૂંચવી લ્યો. વિશ્વાસઘાત ને નમક રામ. નહીં નહીં મોટા ભાઈ, આ મારા પર ખોટો આરોપ છે. અરે આ તો તારા ઉપર
વિધાતાનો કોપ છે. સત્કર્મ ને ધર્મ જોવા તમે નોકર બનો, પસ્તાઈને પાપો થકી રોવા તમે નોકર બનો. પણ મોટા ભાઈ, એક પણ શબ્દ બોલો તો તને તારા મોટા ભાઈ કૈમાસના સોગંદ છે. આ આપણા મહારાજા, એ આપણા અન્નદાતા, એ આપણા મહારાજ છે. માટે એના સત્કર્મને એની તારી તલવાર એના ચરણમાં નાખ. રણ સંગ્રામમાં ચામુંડીની લાજ રાખનાર માં અંબા ભવાની, તારા વિયોગે આજ આંખમાં આંસુડા ઉભરાય છે. તારા જતા આ જીવન ઝેર બની જાય છે. પણ ભાગ્યના પંથે જોઉં કોણ ક્યાં વહી જાય છે. પ્રતિહાર ચામુંડના હાથમાં લોખંડની બેડીઓ નાખો. જેવી મહારાજની આજ્ઞા. સાકર નથી આ લોહની, આ ફૂલહાર મને બાંધેલ છે. ઇનામને બદલે જેલ, સા વિધિના ખેલ છે. સાંભળો મોટા ભાઈ, દિલ્હી સમ્રાટ, તમો પણ સાંભળો. જે લોખંડી હથિયાર આજ સુધી આ ચામુંડના હાથમાં ખેલાયું, આ એ જ લોખંડની બેડીઓથી મારા હાથ બંધાયા, તો મારી પર પ્રતિજ્ઞા છે કે મરણ સુધી આ લોખંડી હથિયાર હાથમાં ધારણ નહીં કરું. હાથમાં ધારણ નહીં. ચામુંડ, તું આ સાહસ કરે છે. સાહસ થતું હશે અન્નદાતા, સાહસ થતું હશે, પણ આ દેશ જોઈ નાગ કાળાથી આપ ચેતજો. આ દેશને ડંખી જશે. પત્રમાં જન્મેલ કીડા એ પત્રને ભરખી જશે. જાઓ જલાલી આ દેશની ખાક ઝાંખી થઈને ચાલી જશે. અત ભાગ્ય હિન્દુસ્તાનનું ભાગ્ય તે ફૂટી જશે. ફૂટી જશે. કોઈ પરવા નહીં, તે સમયે જોઈ લેવા છે. અત્યારે આ ચામુંડ લઈને કારાગૃહમાં નાખો. જુઓ આ જગની રીત રે ભાઈ, હાથો જોડા રે તમે જુઓ જગત કેરી રીત રે ભાઈ, હાથો જોડા ખાય. હાથો જોડા ખાય જગતમાં, હાથો જ જોડા ખાય જગતમાં, નિર્દોષ માયો જાય રે. તમે જુઓ આ જગની રીત રે ભાઈ, હાથો જોડા ખાય રે. તમે જુઓ જગત કેરી રીત રે ભાઈ, હાથો જોડા. नाचे नाचे मनी मोर मगने हो, नाचे नाचे मन मोर मगने हो, मोर मगने हो, लगी लगने हो, मोर मगने हो, लगी लगने हो. नाचे नाचे मनी मोर मगने हो, नाचे नाचे मनी मोर मगने हो. आज मगने हो कीड़ा बोले, आज मगने हो कीड़ा बोले, नाचे नाचे मनी मोरी मगने हो, नाचे नाचे मनी मोरी मगने हो, नाचे नाचे मनी मोरी मगने हो.
मगन हो लागी लगन हो आज मगन हो लागी लगन हो नाचे नाचे मनी मोरी मगन हो नाचे नाचे मनी मोरी मगन हो नाचे नाचे मनी मोरी मगन हो કેમ કર્ણાટકી મહારાજ. આજે મનડા કેમ ઉદાસ છે? મહારાજ તમે ક્યારે મારા મેલે પધારતા નથી મહારાજ બહુ સારું કર્ણાટકી, હવેથી સદાયને માટે હું તારા મહેલે જ રહીશ. મહારાજ તમે તો હાર હૈયા ન છો મારા મહારાજ હારે હૈયાના આપ છો મારા હાર હૈયાના આપ છો મારા અડેગા નહીં રેવાય હો પ્યારે અડેગા નહીં રેવાય હાર હૈયાના આપ છો મારા હાર હૈયાના આપ છો મારા અડેગા નહીં રેવાય હો પ્યારે સાચો પ્રેમ છે સુંદરી તારો. સાચો પ્રેમ સુંદરી તારો. મન મારું મલકા હાર હૈયાના. હાર હૈયાના આપ છો મારા હાર હૈયાના આપ છો મારા અડેગા નહીં રેવાય હો પ્યારે અડેગા નહીં રેવાય નહીં નહીં, હવેથી સદાયને માટે આપણા મેલે જ રહીશું. એક ઘડી જો અણગાર હો એક ઘડી જો અણગાર હો મનડું મારું મુંજાય હો પ્યારે મનડું મારું મુંજાય હાર હૈયાના આપ છો મારા હાર હૈયાના આપ છો મારા અડેગા નહીં રેવાય હો પ્યારે સાચો પ્રેમ સુંદરી તારો. સાચો પ્રેમ છે સુંદરી તારો. મન મારું મલકાય સુંદરી મન મારું મલકાય. હાર હૈયાના આપ છો મારા હાર હૈયાના આપ છો મારા અડેગા નહીં રેવાય હો પ્યારે અડેગા નહીં રેવાય ચાલો મહેલે. હાલો બાપુ, તમારું દાઢું કરી દઉં. આ શું બાપુ, ધાધર થયો એવું લાગે છે. બોલાવો કોક વૈદ્યને.
હા ગામમાં એક વૈદ આવ્યો હે મોટી શેરી બાજુ મેં જોયો તો. વાણી દવા દાધરની દવા ઘર જવાની દવા વાણી દવા દાધરની દવા ઘર જવાની દવા વાણી દવા દાધરની દવા ઘર જવાની દવા વાણી દવા દાધરની દવા ઘર જવાની દવા. ભાઈ ભાઈ બોલો બાપુ. આવો વેદ આવો. વાણી દવા દાધરની દવા ખરજ વાળી દવા. ક્યાં ઠઠાયડી? જો બાબુને દાદર થઈ છે. હમણાં મલમ ચોપડી દઉં. મટી તો જાય છે ને. હવે આવી કઈક દાદરું મટાડી. આ તો શું તારી તારા તો લઈ જઈશો નગર. નીકળી રી. તમારી પેટી લેતા જાઓ. વેદ બહુ ભૂલકડા હાલો ને. વાણી દવા દાધરની દવા ખરજ વાણી દવા. એલા જીવલા વસ્તીમાંથી હમણાં જમણવાર હાવ હુકાઈ ગયા લાગે છે. મેં તો કીધું નું મોહનથાળ જાંબુ એવું કઈ ખાધું જ નથી હો. મને બીક લાગે છે કે ઠાલો હવા હાવ ભૂલાઈ જાય નહીં. બાપુ ઓલા રામદાસ બાવાને ત્યાં આજ તો તાલ માલ ને તાસેરા છે. શું કરે છે એ બાબુ? ભજન ભાવ છે ને પછી જમણવાર રાખ્યું હોય જમણવાર. તઈ બાબુ મોઢામાંથી ફાટતું કેમ નથી? મરી રહ્યું એક ઝાંટકા ભેરું. પણ જીવલા વસ્તીને ઈ વેમ છે કે નહીં બાપુ જમવા નહીં પધારે તો. ના બાપુ ના ઈ એમ તો વસ્તીમાંથી કેદુનો નીકળી ગયો છે. ઓલા ઓઢુભા નાથુભા સાગમ સંગ હંધાય જાહોટવા ગુડાવાના છે. તઈ બાબુ મોઢામાંથી ફાટતું કેમ નથી? મરી રહ્યું એક ઝાંટકા ભેરું. હાલ જીવલા રામદાસ ની ઘરે. હાલો બાપુ હાલો. ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં. મારા છે ડોકમાં. ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં. હે ગુરુજીના નામની હો મારા છે ડોકમાં. નારાયણ નામની ઓ માળા છે ડોકમાં. નારાયણ નામની હો મારા છે ડોકમાં. ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો મારા
રામદાસ ત્યાં મરી ગયા હંધાય કોઈ છે કે નહીં? હે રામદાસ આવો આવો બાપુ, આજે તો અમારા ઘર પાવન થયા. જય માતાજી. આવો 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 જીવાભાઈ, બેસો. જય બેસો. માતાજી. જય માતાજી. એલા રામદાસ આ બધી શેની ધમાલ છે? કાંઈ નથી બાપુ, આ તો બધું ભજન લાવ છે. ખાલી ભજન ભાવ છે, બીજું કાંઈ નથી? તમે બેસો બાપુ, હું હમણાં જ આવું છું. શું જીવલા કઈ નો ચોઈટો તો જમણવાર છે, જમણવાર છે. ના બાપુ જમણવાર છે. ઓલા આધુભા નાથુભા સાગમ સંગ હંધાય જાહોટવા ગુડાવાના છે. ઈ બાવું મોઢામાંથી ફાટતું કેમ નથી? મરી રહ્યું એક ઝાંટકા ફેરું. લ્યો બાપુ, તમે આ જમણવાર પતાવો, હું હમણાં જ આવું છું હો. હાલ ચાલુ જીવલાલ. સવારમાં સિરાયો નથી? ના બાપુ ના, સવારનો દાંતણ શું. સવારે ઉઠીને ઘરવાળી હારે માથાકૂટ થઈ ગઈ તો સિરાયવા વગર જ નીકળી ગયો. લ્યો બાપુ, પાણી પીવું. બાપુ, હંધાએ ખરડામાં લખાવ્યા છે, આપણા તરફથી કઈ લાભ? એલા જીવલા એમ છે? તઈ કેમ છે? એ લ્યો રામદાસ લખો આપણા 5. એલા જીવલા આ તો ગજની ઘોડી ને હવા ગજનું ભાટું કર્યું હો. હા, હાલ બાપ. જીવલા હાલ. હાલો બાપુ હાલો. જીવી શકાશે ક્યાં સુધી? ઊંડા પડ્યા છે ઘાવ જીગરમાં, એને કોઈ આવી રૂજાવશો. દિલમાં માળા જપું છું કૈમાસ કેરા નામની, એક એને છાયા છે વિશ્રામની. કૈમાસ તારામાં એવું તે શું જાદુ પડ્યું છે કે સમ્રાટ પૃથ્વીરાજની મહારાણી એ તારા પર આસક્ત છે.
તો શું સ્નેહજળના આવા જ વહેતા હશે? તાપી, કૈમાસને બોલાવો. જેવી આજ્ઞા મહારાણી. મહારાણીનો જય. મારા મહારાજ ક્યાં ગયા છે? કૈમાસ, એ તો સવારના શિકારે ગયા છે. એમ શિકારે ગયા છો તો હું પણ જવાની રજા માંગુ છું. ઉભા રહો કૈમાસ, અંદર તો આવો, બેસો તો ખરા. આરામની મીઠી પડો, આરામની મીઠી પડો, આફત બને છે એકાંતમાં. યુવાનોના ઉર હરભળે, પછી ભાન ભૂલે છે એકાંતમાં. મોહ માયા ખળભળે, પછી મુસીબત બને છે કાનમાં. શ્રદ્ધા અને સમય પાછો ચડે છે એકાંતમાં. કૈમાસ, હૃદય જ્યાં શુદ્ધ છે ત્યાં શંકાને સ્થાન છે. આ કર્ણાટકીનું શ્રોભુવન શૃંગાર રસથી ભરપૂર છે, પણ તેમાં અધૂરું પાસ્તું એટલે બાકી છે. મહારાણી, તમને મારા મહારાજાએ મહારાણીનું પદ આપ્યું, તો હવે તમારે કઈ વસ્તુની જરૂર છે? કૈમાસ, મારી અમૂલ્ય વસ્તુ એ કોઈ સાચવી શક્યું નથી. તમે સાચવશો? મહારાણી, તમારી અમૂલ્ય વસ્તુ આ કૈમાસ એના પ્રાણના ભોગે સાચો છે, પણ કહો તો ખરા કે એ વસ્તુ કઈ છે? એ જ કે જેને મેળવવા આ સારી વસ્તી મરી પીટે છે તે જ. ભાનમાં ચોકે બે ભાનમાં રૂપ એટલે એટલે એ જ કે મારું દિલ ભાનમાં ચોકે બે ભાનમાં સુંદરી છો તો સરિતાને સારો, સીતાના આદર્શને સારો, અરે સતી છો તો આદર્શને સારો. એક થઈ બે વફા બીજે જવું પાપ છે, પાપનો ભયંકર હિસાબ છે. કૈમાસ, પાપ શું અને પુણ્ય શું? જ્યાં સ્નેહ મૂર્તિ છે ને આજસ્વસી ભાવના, ત્યાં પ્રેમ મૂર્તિ છે નહીં. આ કર્ણાટકીનું દિલ વિંધ્યું મીઠી નજરના તીરથી. શું કરવું, ક્યાં જવું? જકડી લીધું. કાઈ દ્રષ્ટિ નાખું છાની, સ્નેહ ધૂને લાગી. કાઈ દ્રષ્ટિ નાખું છાની, સ્નેહ ધૂને લાગી. દિલથી બની દીવાની, સ્નેહ ધૂને લાગી. દિલથી બની દીવાની, સ્નેહ ધૂને લાગી. કાંઈ દ્રષ્ટિ નાખું છાની, સ્નેહ ધૂને લાગી. વૈભવ વિલાસ કેરી, અરે વૈભવ વિલાસ કેરી, ઉરે મારતી મહંતા, એક પ્રેમ બીજા. સતી સીતા, સતી સાવિત્રી અને પતિ સતીના ભક્તે કારણ એ એક વખત ભૂલાઈ જવા. કાંઈ દ્રષ્ટિ નાખું છાની, સ્નેહ ધૂને પાપમાં પડોમાં, પાપમાં પડોમાં. કર્ણાટકી કીર્તિ
દત્તને સંભાળો. ઇન્દ્રસિંહના પૂછાની જા સ્નેહ ધૂને લાગી. ઇન્દ્રસિંહના પૂછાની જા સ્નેહ ધૂને લાગી. કઈ માસ તમારે જવું જ હોય. હજી એક ગીત ગાય છે. મહારાણી હું જવાની રજા લઉં છું. ઉભા રહો કઈ માસ મારા માને ખાતર આ એક શરાબનો જામ સ્વીકારો. નહીં મહારાજે, સુંદરી સાથે શરાબનો જામ પીવાનું માં કૈમાસનું દિલ સાફ ના પાડે છે. કઈ માસ જો તમે આ એક જામ નહીં સ્વીકારો તો તમને તમારા વાલા મહારાજના સોગન છે. આહાહા. મારા વાલા મહારાજના સોગંદ આપ્યા એટલે એક જામ તો પીવો પડશે. મારા મહારાજ તમારા ખાતર હું એક જામ પીવું. तब बिना हराम है ना और पिलाना हराम है ना के पीने के बाद होश में आना हराम है ना. વાહ કર્ણાટકી. अरे रात भर रहियो सवेरे जले जइयो. ए रात भर रहियो सवेरे जले जइयो. अरे रात भर रहियो. जले जइयो सवेरे जले जइयो. चले जइयो सवेरे जले जइयो. अरे रात भर रहियो सवेरे जले जइयो. अरे रात भर रहियो सवेरे जले जइयो. अरे रात भर रहियो. વાહ કર્ણાટકી વાહ. अरे एक बात पूछूं राजा जी. હવે તો બે પૂછો બે. महाराजा હા હું તમને એક વાત પૂછું. એક નહીં બે પૂછો બે. अरे एक बात पूछूं राजा जी और किसी से मत कहियो. કોઈને નો કહો કોઈને નો કહો. कोई ने कहता नहीं નો हो. કહો કોઈને નો કહો. और किसी से मत कहियो. वाह। अरे रात भर रहियो सवेरे चले जइयो. अरे रात भर रहियो सवेरे चले વાહ जइयो. अरे કર્ણાટકી रात વાહ. सवेरे चले जइयो सवेरे चले जइयो. सवेरे चले जइयो सवेरे चले जइयो. अरे रात भर रहियो सवेरे चले जइयो. अरे रात भर रहियो. વાહ કર્ણાટકી વાહ. વાહ કર્ણાટકી વાહ. अरे एक बात હું પૂછું તમને રાજાજી. હા પૂછો પૂછો એક નહીં બે પૂછો. હા પૂછો પૂછો એક નહીં હવે તો બે થવા દો. દુકાન નું થવું હોય જાય. अरे एक बात पूछूं राजाजी. હા. किसी से मत कहियो. કોઈને નો કહું कोई नहीं कहवानी. કોઈને નો કહું. और किसी से मत कहियो. अरे रात भर रहियो. વાહ કર્ણાટકી વાહ. अरे रात भर रहियो सवेरे जले जइयो. अरे रात भर
બસ જુઓ જુઓ મહારાજ આ તમારો સાણો પ્રધાન કૈમાસ અને આ તમારી વાલી કર્ણાટકી. બસ હવે આ દ્રશ્ય તે વધુ વાર હું નહીં જોઈ શકું, માટે હમણાં જ આ એક જ બાણે આ કૈમાસનો હૃદય તે આર પાર થઈ જશે. આ તારા પાપનું પરિણામ. આ બાણ બીજા કોઈનું નહીં પણ મારા જ પૃથ્વી રાજનું. છાના કરીએ પાપ, છાના કરીએ પાપ, છુપા કદી રહેતા નથી. માનવીથી રહે પણ પ્રભુથી રહેતા નથી. દશા મારી જોઈ સર્વે જણ સાંભળો, કોઈનો ડર નહીં પણ પ્રભુ તણો રાખજો. કૈમાસ કૈમાસ, તને આ શું સૂજ્યું કે તારા હૃદયમાં આ કાતિલ વિષ તે ક્યાંથી રેડાયું? કોને ખબર હતી મહારાજ કે આ કૈમાસની સ્વામી ભક્તિની દિવાલ એક આશા ઝરણાની માફક જમીન દસ્ત થઈ જશે. અણચિતી આવી પડી કરણી કરોડો માર્ગમાં, આશા ભરી ફૂલ જતી જીવન નૌકા માર્ગમાં. પ્રણામ મહારાજ, પ્રણામ. ગયો ગયો મારો સામાલો પ્રધાન તે ગયો. ઓ નીચ કર્ણાટકી, તને એક વેશ્યા માંથી મહારાણી બનાવી તેનો આ બદલો તારી આ નીચ આંખોએ જ મારા સાના પ્રધાનનો તે જીવ લીધો. હા મહારાજા, હું જ ગુનેગાર છું. ઉડાઈ દ્યો આ ગરદનને, ફોડી નાખો આ આંખોને મહારાજા, હું જ ગુનેગાર છું. તો લે નહીં નહીં મહારાજ, આવા પાપીઓને તો સજ્જનાની દયા પર છોડી મૂકો. બરોબર છે. જા કર્ણાટકી, ત્યાં સુધી મારી હદ હોય તે હદ છોડીને ચાલી જા. મહારાજા જાઉં છું અને જતા જતા પ્રતિજ્ઞા કરતી જાઉં છું કે દ્રષ્ટિ થકી દૂરદિલી અંતર થકી થાશે નહીં. હૃદય અમારા એક એ અળગા કદી રહેશે નહીં. આ દિલમાં અને દેહમાં દિલીપતિ અને દિલીકેરું નામ હો. મટરાજ પૃથ્વીરાજ તારું નામ એ આરામ હો. અને જતા જતા પ્રતિજ્ઞા કરતી જાઉં છું કે સમ્રાટ પૃથ્વીરાજના નામ સિવાય બીજા કોઈના નામનો પાલાવ એ માથે નહીં ઓઢું. બાપુ ઓલું રામદાસ બાપુ ઉઘરાણી આવતું હોય એવું લાગે છે. હો આવવા દે જીવલા, આવવા દે. ઘીના ઠામમાં ઘી એની મેરે પડી રહેશે. આ બાપુ નવા વરાના રામ રામ. આવો રામદાસ, આવો. રામ રામ નવા વર્ષના. રામ 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 રામ. રામ રામ જીવો ભાઈ, રામ રામ. આવો રામદાસ, આવો. શું પધાર્યા રામદાસ? બાપુ તમે મારી ઘરે આવ્યા હતા ને જમણવાર કરવા 5 રૂપિયા લખાવ્યા હતા. લે રામદાસ, ઈ 5 રૂપિયા હજી નથી લઈ ગયા? તમે તો રાજા માણા લાગો હો. હા બાપુ, રામદાસ તો રાજા માણા હે, રાજા માણા. ઈ ભલે ને રાજા માણા હોય પણ આપણી તો ફરજ છે ને. ઓલા કારભારીને 5 પોગાડવાનું કીધું તું પણ ઈ કારભારી ટાઢું મૂવ. બાપુ ઈ ટાટુ મું હે એટલે તો આવા રસોડા સુધી ધોઈડા આવે હે. મૂંગો માર જીવલા, મૂંગો માર. મારે ને રામદાસ ને કેવો નાતો છે તને શું ખબર પડે? હા હો જીવાભાઈ, મેં ને બાપુ એ તો વરાના વરા હારે કાઢી નાખ્યા. તોય તમે બાપુ નથી ઓળખી શક્યા. મૂંગો માર નફાવટ, તને શું ખબર પડે મારે ને રામદાસ ને કેવો નાતો છે? જા રામદાસ માટે ચાનો કપ લેતો આવ અને ઓલા 5 લખાવ્યા હતા ને એ લેતો આવ. ભલે બાપુ.
બેહો રામદાસ. શું હાલે બાપુ આપણા દરબારમાં? આપણા રાજમાં તો જલસા જ હોય ને. ખોટું ન લગાડતા. એક વાત કહું, મને થોડુંક મભમ ખાતું લાગે. એમ પાકું ખોટું ન લગાડતા બાપુ. ભલે મારાથી ન બોલે, આ તો કહું. અલા જીવલા, આટલી બધી વાર? બાપુ હું તો 4 માણસને લઈને વખારમાં ઉતરો તો પણ બત્તી કરીને જોયું પણ પાટનો એકેય ગેટકો નહોતો. હંધાય 10 ના હતા. અલા એમાં તો એવું થોડું હોય કે 5 રૂપિયા લખાયો હોય એટલે 5 જ દેવા. જા 10 નો કટકો લેતો. વાહ બાપુ. પણ બાપુ